તું ક્યાંથી? એ વાત પછી, પહેલા ખાઈ લો. હેડો હેડો. કેમ રે છોરા? મીકુ ભલી મમ્મી કી ગયા? તે ભલી મામીને બદલે હું આવી એ ન ગમ્યું? કે મંગળિયા, એક દી આવ્યા એમાં શું ન્યાલ થયા? હા, ભૂખ હોય 2 રોટલાની ત્યારે મળે બટકું એ નહીં. હવે કે તું અહીં ક્યાંથી? પાછા પૂછો છો? તમારે તો વાવણીની શરૂઆતે થઈ ગઈ, ત્યારે અમારું બિયારણ તો તમારે ત્યાં પડ્યું છે. તમને આપવા આવવાની ફુરસતે નથી, એટલે હું લેવા આવી. હું બિયારણ શા માટે આપવા ન આવ્યો તે તું જાણે છે? ભલીબુને મને બધી વાત કરી. બિચારાએ ખોબો આંસુ પાડ્યા છે. એના મનમાં હવે કંઈ નથી. એ બતાવવા મને ભાત લઈને મોકલી. ભલીની વાત તો શો ભરોસો? આજે ભલી તો કાલે ભૂંડી. આજે લાગણીઓ ઉપર જીવ લેણ ઘા કરે અને કાલે જ ઘા ઉપર દવા કરાવે. લ્યો, ખાવા માંડો. ખાવું ને પેટ ભરવું એમાં ઘણો ફરક છે રાજુ. તું જ કે નથી? ખરું, દુનિયામાં બીજા જીવે છે એમ આપણે જ જીવવાનું, અને બીજાના મનખામાં શા મોરલા નાચે છે? સાચું કહું છું રાજુ, આપણા જીવતરમાં મોરલા નાચત હો, મોરલા. અરે જો તારા જેવી મારા પડખે હોત તો આ ડુંગરો ખેડીને પણ હું ખેતી કરત. જેવા આપણા લેખ. રાજુ, તને આપણું નાનપણ કોઈ વાર સાંભળે છે? મને તો આ ખેતરમાં તું ગોફણ વીંચતી અનપન દેખાય છે. એ બધું સંભાળીને શું કરવાનું? નદીમાં લાકડું તણાતું હોય તો દોડીને નદીમાં પડીને કે દરિયે પહોંચીને પણ પાછું લવાય. પણ વહી ગયેલ વખત જો પાછો આવતો હોત તો મનિકને બીજે જોઈએ શું? ભાથીડે ક્યારે આવશો? શું કામ લોકોમાં વાતો કરાવી છે? આમ જ કોઈક વાર મળીએ તે ઠીક છે. સાચું છે, મનના મોરલાને મનમાં રમાડી મનખો પૂરો કરવાનો. હા, અને એ જ મનનો મનખો એ સાચો મનખો છે. ત્યાં નથી કોઈ નિંદા કરતું, નથી ઘરની બૈરી ઈર્ષ્યા કરતી, કે નથી કોઈ સગાઈ તોડાવવા આવતું, ને નથી તું એ આમ ઘડીકમાં ઉઠીને હળતી થતી. જા જા, પાછું તારે મોડું થશે. દિવસે દેખાય વાદળ, રાતે દેખાય તારા, એ જ દુકાળિયાના દાડા. વરસાદ 1 મહિનો તાણી ગયો હો. દેવ ચકલી હાચી, નક્કી કહાડ પડશે હો. જીવવા માટે જુટાવા વાળા આવશે કે શું? ના ના, એમ ન કરશો. કદાચ વરસે ખરો. શામળિયા પર શ્રદ્ધા રાખો. વાદળો આવે છે ને જાય છે, પણ આ વરસાદે થયું છે શું? એકવાર આવીને ધરતી ભીંજવી ગયો અને પછી જાણે કે રિસાય જ ગયો. ધીરજ રાખો મુખી. આ સાતમે ચૂક્યો તો નુમે આવશે, અને નુમે ચૂક્યો તેરસે વર્ષે વર્ષે ને વર્ષે જ. હવે નુમને તેરસ કરવા કરતા મને કોઈ આટલો લાંબો ભાલો લાવી આપો છો? કેમ? કેમ શું? અરે આબલામાં કાણા પડી દઉં, કાણા. બાપજી, તમારા ગરહો શું કે છે એ તો કહો. ભાઈ, ભડલી શાસ્ત્રમાં લખ્યું છે કે જો વર્ષે ભરણી તો નાર મેલે પરણી. એટલે આ વર્ષે ભરણી નક્ષત્રમાં વરસાદ થયો હોવાથી સમૂહ બહુ જ ખરાબ આવશે. કદાચ પુરુષ બૈરા છોડે અને બૈરા છોકરા રઝળતા મેલે. પણ શાસ્ત્રમાં આનો કઈ મારક તો હશે ને? મુખી, આવના ને ગાવના શા ભરોસા. 15 દી રાહ દેખો, અને 9 વર્ષે તો આપણા ગામના મહાકાળેશ્વર મહાદેવને પાણીમાં ડુબાડી એમને અકળાવવા પડશે. કદાચ દયા કરે તો 15 દાડા કેડે અકળાવીએ મહાદેવને. Om Namah Shivaya.
જરા વરસાદ ખેંચાયો એટલે ગામના લોક કજિયા ભૂલીને એક થઈ ગયા. આ છે કુદરતની લીલા. માણસનું અભિમાન મુકાવવા અને વસ્તીને કાબૂમાં રાખવા મહાકાળે ગંગાજીને જટામાં બાંધી છે. જે લોક મંદિરમાં એક લોટો ચઢાવવા નહોતા આવતા, એ આજે ઘડા લઈ અને પાણી ચડાવવા હાર બંધ ઉભા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે રામ, આ શ્રાવણ સુના ગયા. હવે ભાદરવે શું ભરવાના? કુવાએ સૂક્યા ને વીરડાએ ડૂક્યા. કોણ જાણે આ દિવાળી કેવી જશે.